ગૃહમંત્રી અમિત શાહના બાબા સાહેબ આંબેડકર પરના નિવેદનનો મામલો બરાબરનો ચગ્યો છે। રાજકોટ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। શહેરના કિશનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓએ પૂતળું સળગાવતા જ પોલીસે અટકાયત કરી હતી। દેશનું મંદિર કહી શકાય એવું ભારતનું સંસદ અને આ સંસદની અંદર ચાલી રહેલી કાર્યવાહીને વાહિયાત વાતો ઉપર ખોરંભે ચડાવીને કોંગ્રેસ જે રીતે પોતાની માનસિકતા છતી કરે છે, ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ ભારતના 140 કરોડના લોકોના હૃદયસ્થ છે। એમના વિશે દેશના ગૃહપ્રધાન જે વાત નથી કરી એવી વાતને વિવાદનો મુદ્દો બનાવીને જે રીતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને પક્ષના પ્રમુખ જે રીતે વાહિયાત વાત કરે છે એને વખોડી કાઢવા માટેનો આજનો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે। આવી વાહિયાત વાતથી પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હવા ત્યાં મારતું કોંગ્રેસ આજે જનાધાર વગરની કોંગ્રેસ થઈ ગઈ છે। ત્યારે આવી વાહિયાત વાત કરો ને દેશને ગોરમાર્ગે દોરે છે અને એના સંદર્ભમાં આજનો આ કાર્યક્રમ છે।